પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 12 પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન વિશે સમજવાના છે. અગાઉ આપણે અર્ધકોષ વિશેની માહિતી મેળવી છે. અર્ધકોષમાં આપણે વિદ્યુત ધ્રુવને આપણે જે દ્રાવણમાં મૂકીએ છીએ એને સંયુક્ત રીતે આપણે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. અહીં અર્ધકોષ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર કે પછી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી મૂકી અને આપણે અર્ધકોષનું નિર્માણ કરીએ છીએ. પણ આપણા જે અર્ધકોષ છે એ અર્ધકોષનું વ્યક્તિગત એકલા અર્ધકોષનું આપણે પોટેન્શિયલ માપી શકતા નથી. કારણ કે એકલો અર્ધકોષ એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે આપણે વ્યક્તિગત એક જ અર્ધકોષનો પોટેન્શિયલ આપણે માપી શકતા નથી. પરંતુ એક અર્ધકોષને આપણે બીજા અર્ધકોષની સાથે જોડી અને બે અર્ધકોષના વચ્ચેનો જે પોટેન્શિયલ તફાવત છે, બંને અર્ધકોષ વચ્ચેનો જે પોટેન્શિયલ તફાવત છે એ આપણે માપી શકીએ છીએ. અને જેને આપણે કોષનો કોષ પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બે અર્ધકોષના જે પોટેન્શિયલ વચ્ચેનો તફાવત છે એને આપણે બે અર્ધકોષથી બનેલા કોષનો કોષ પોટેન્શિયલ અથવા તો એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે કોઈ પણ અર્ધકોષનો જ્યારે આપણે પોટેન્શિયલ માપવો હોય ત્યારે પ્રણાલિકા અનુસાર આપણે એને કોઈ અન્ય ધ્રુવની સાપેક્ષે આપણે એનો પોટેન્શિયલ માપવો પડે. તો આપણે જ્યારે બે અર્ધકોષ વચ્ચેનો તફાવત મેળવવાનો છે ત્યારે આપણે એક સંદર્ભ ધ્રુવ, પ્રણાલિકા અનુસાર આપણે એક સંદર્ભ ધ્રુવની જરૂર પડે છે. અને એ સંદર્ભ ધ્રુવ તરીકે આપણે અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવાના છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે રચના છે એમાં એક પાત્ર લીધેલું છે. પાત્રની અંદર આપણે 1 મોલર H+ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધું છે. એટલે આપણે H+ આપણા એસિડિક દ્રાવણમાં હોય એટલે એ પ્રમાણે એસિડનું દ્રાવણ છે જેમાં એની સાંદ્રતા છે 1 મોલર છે. બીજી રચનામાં તમે જોઈ શકો છો કે એક છેડેથી બંધ એવી કાચની નળી આપણે ગોઠવેલી છે. એ કાચની નળીમાં બરાબર મધ્યમાં પ્લેટિનમનો તાર છે. આ પ્લેટિનમના તારના છેડે ચોરસ જે આપણે આકૃતિમાં દોર્યું છે જે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે. અને આ રીતે આપણે જે હાઇડ્રોજન ધ્રુવ છે એ હાઇડ્રોજન ધ્રુવને પ્લેટિનમ તાર મારફતે આપણે બહારના પરિપથમાં જોડી શકીએ છીએ. અહીં જે છેડો બંધ છે કાચની નળીનો ત્યાં હાઇડ્રોજન વાયુ દાખલ થઈ શકે અથવા તો બહાર નીકળી શકે એવી વ્યવસ્થા છે. બીજી વિશેષતા એવી છે કે આપણી પ્લેટિનમ તારની ઉપર મર્ક્યુરી એટલે કે પારાનું પડ ચડાવેલું છે જેથી સંપર્ક સપાટી વધે છે. સંપર્ક સપાટીના આપણે રેડોક્સ પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીએ એટલા માટે આપણે સંપર્ક સપાટીને વધારીએ છીએ. અહીં આપણે જે હાઇડ્રોજન ધ્રુવ છે એ હાઇડ્રોજન ધ્રુવની રચના બરાબર સમજી લીધી છે. દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે. પ્લેટિનમનો તાર જે આપણે સંપર્ક સપાટી પૂરું પાડવાનો છે એના ઉપર દાખલ થઈ શકે અથવા તો અંદરથી બહાર નીકળી શકે એવી રીતે હાઇડ્રોજન વાયુ પસાર થઈ શકે એ માટેની રચના પણ આપણે કરેલી છે.
અહીંયા નીચે આપણને સાંકેતિક નિરૂપણમાં પણ હાઇડ્રોજન ધ્રુવ દર્શાવેલો છે, જેમાં આપણે પ્લેટિનમ કે જે હાઇડ્રોજન વાયુના સંપર્કમાં છે આપણે લખીશું પ્લેટિનમ ઓબ્લિક H2 ગેસ ઓબ્લિક H+ એક્વિયસ. તો આપણો જે આ જે ધ્રુવ છે સાંકેતિક નિરૂપણ છે, હાઇડ્રોજન ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરેલું છે. અને સાંકેતિક નિરૂપણ કરેલા આપણા હાઇડ્રોજન ધ્રુવને જે પોટેન્શિયલ છે એ બધા જ તાપમાને આપણે શૂન્ય સ્વીકારેલું છે. કોઈ પણ તાપમાને હાઇડ્રોજનનું પોટેન્શિયલ મૂલ્ય આપણે શૂન્ય સ્વીકારવામાં આવ્યો છે. એટલે જ્યારે પણ આપણે એને જોડીશું ત્યારે એનું પોટેન્શિયલ આપણે શૂન્ય લઈએ છીએ. અહીંયા આપણો જે હાઇડ્રોજન ધ્રુવ છે એ જે પ્રક્રિયા કરે છે બે પ્રકારે પ્રક્રિયા કરશે. દાખલા તરીકે હાઇડ્રોજન ધ્રુવ એ જો કેથોડ તરીકે વર્તે, જો કેથોડ તરીકે વર્તે તો રિડક્શન પ્રક્રિયા થશે. એમાં આપણે આ પ્રક્રિયા લખીશું H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2. એટલે હાઇડ્રોજન ધ્રુવ એ કેથોડ તરીકે પણ વર્તી શકે અને એનોડ તરીકે પણ વર્તી શકે. અહીંયા આપણે જ્યારે એને જોડ્યો છે ત્યારે એની આપણે જે ચર્ચા કરવાના છે એમાં મોટાભાગે આપણે એનોડ તરીકે જોડ્યો છે એટલે આપણે આગળ લખ્યું છે H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2. જો એ અહીંયા આપણે કેથોડ તરીકે જોડીએ તો એ રિડક્શન પ્રક્રિયા H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2 અને એનોડ તરીકે જોડીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે 1/2 H2 gives H++ ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે હાઇડ્રોજન ધ્રુવને કોપરના ધ્રુવ સાથે જોડ્યું છે, આપણે સાંકેતિક નિરૂપણ કર્યું છે. ખાસ યાદ રાખીએ કે અહીંયા આપણે તમને પણ ખબર છે કે જ્યારે સાંકેતિક નિરૂપણ કરીએ છીએ ત્યારે ડાબી બાજુ હોય એને આપણે એનોડ કહીએ છીએ અને જમણી બાજુ હોય એને કેથોડ કહીએ છીએ. એટલે અહીંયા હાઇડ્રોજન ધ્રુવ ડાબી બાજુએ છે માટે તે એનોડ છે અને ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર થશે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. તો અહીંયા આ અર્ધકોષ જે હાઇડ્રોજન ધ્રુવ છે, અહીંયા આ કોપરનો ધાતુ સક્રિય ધ્રુવ છે, બંનેને આપણે અહીંયા જોડી અને એક કોષનું નિર્માણ કર્યું છે. વચ્ચે આપણે સોલ્ટ બ્રિજ મૂકેલો છે અને આપણે આ જ્યારે પ્રક્રિયા આપણો આ જે કોષ છે એ કોષમાં પ્રક્રિયા થાય છે, આપણે એને જ્યારે વાહક તાર દ્વારા પોટેન્શિયોમીટર નામના સાધન વડે આપણે જોડીએ છીએ ત્યારે આપણે એની અંદર પ્રક્રિયા થશે અને આપણને પોટેન્શિયલ જોવા મળશે. તો પોટેન્શિયલનું માપન કર્યા પછી આપણે જાણીએ છીએ કે કોઈપણ અર્ધકોષનું પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં કોઈપણ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં માપવો હોય ત્યારે કોષ માટેનું સમીકરણ છે E∠ -ELθ. તો અહીંયા રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ દર્શાવવા માટે આપણે દર્શાવ્યું છે. તો રાઈટ સાઈડ જે આપણો અહીંયા કેથોડ છે, લેફ્ટ સાઈડ જે આપણો એનોડ છે. રાઈટ સાઈડમાં આપણે કોપર ધ્રુવ લીધો છે, લેફ્ટ સાઈડમાં આપણે હાઇડ્રોજન ધ્રુવ દોર્યો છે. તો અહીંયા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ કે જે આપણે જાણીએ છીએ, આપણે હમણાં જ વાત કરીએ એમ કે આપણે જ્યારે આ કોષને બાહ્ય પરિપથમાં જ્યારે જોડીએ છીએ ત્યારે પોટેન્શિયોમીટર નામના સાધન વડે જોડીએ જે આપણને પોટેન્શિયલનું માપ દર્શાવશે. તો આ કોષને જ્યારે કાર્યરત થાય ત્યારે આપણે એનું પોટેન્શિયલ માપીએ છીએ. પોટેન્શિયલનું મૂલ્ય E∠θ એ 0.34 વોલ્ટ છે. કેટલું છે? 0.34 વોલ્ટ એ આપણે મૂકી દઈએ છીએ. અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે રાઈટ સાઈડે કોપર ધ્રુવ છે જેનું પોટેન્શિયલ મૂલ્ય આપણને ખબર નથી. લેફ્ટ સાઈડે આપણે હાઇડ્રોજન ધ્રુવ લગાડ્યો છે, એનું મૂલ્ય આપણને ખબર છે 0.0 વોલ્ટ. એ મૂલ્ય આપણે મૂકી દઈએ છીએ અને અહીંયા આપણે એ મૂલ્ય મૂકી દઈએ છીએ ત્યારે આપણને જે મૂલ્ય મળે છે તમે જોઈ શકો છો. આ સમીકરણ આપણને એવું દર્શાવે છે કે ERθ = 0.34 વોલ્ટ. એટલે કે કોપરના ધ્રુવનો કોપર જે આપણો અર્ધકોષ છે, કોપર અર્ધકોષનો પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ માલુમ પડે છે. અને આપણે જાણીએ છીએ કે આપણે આ જે સમીકરણ લખ્યું છે એમાં આપણે કોષનો પોટેન્શિયલ શોધવા માટે જે પણ પોટેન્શિયલ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય લઈએ છીએ એ આપણા રિડક્શન પોટેન્શિયલ છે. અને માટે આપણે અહીં આગળ EθCu2+/Cu જે કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે. તો કોપર અર્ધકોષનો આપણા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે છે 0.34 વોલ્ટ. અને ત્યારે
કોપરના ધ્રુવ પર આપણે આ પ્રક્રિયા થશે. કોપર 2+ +2 ઇલેક્ટ્રોન ગીવ્સ કોપર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભે આપણે જ્યારે કોષનું નિર્માણ કરીએ છીએ ત્યારે અન્ય કોષનો આપણે પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો આપણે કોપરના ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો કોપરના ધ્રુવનું જ્યારે પોટેન્શિયલ નક્કી કરીએ છીએ ત્યારે આપણે આ રીતે આ મૂલ્ય જે આપણને પોટેન્શિયોમીટર દ્વારા જાણવા મળ્યું છે એ ખરેખર આપણા જે કેથોડ તરીકે ગોઠવેલા કોપરના ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ છે. આવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લેવાના છે જેમાં ઝીંકનો ઉપયોગ કરવાનો છે. ઝીંકનો ધ્રુવ લેવાના છે અને હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડાણ કરવાના છે. તો એ તમે જોઈ શકો છો આપણું જે સાંકેતિક નિરૂપણ છે એમાં અહીંયા આપણે હાઇડ્રોજન ધ્રુવ લીધેલો છે. હાઇડ્રોજન ધ્રુવને સોલ્ટ બ્રિજ દ્વારા આપણે ઝીંકના અર્ધકોષ સાથે જોડીએ છીએ. ઝીંકના અર્ધકોષ સાથે જોડ્યા પછી આપણે અહીંયા જે ડાબી બાજુ છે એ આપણો એનોડ છે જેને આપણે હાઇડ્રોજન ધ્રુવ તરીકે લીધો છે. જમણી બાજુ જે આપણો કેથોડ છે જે ઝીંક વિદ્યુત ધ્રુવ તરીકે આપણે લીધેલો છે. આ બંને અર્ધકોષને આપણે ક્ષાર સેતુ મારફતે જોડી અને સંપૂર્ણ કોષની રચના કરીએ છીએ. અને આ સંપૂર્ણ કોષની રચના કર્યા અને આપણે બાહ્ય પરિપથમાં પોટેન્શિયોમીટર નામના સાધન વડે જોડીશું ત્યારે આપણને ચોક્કસ પોટેન્શિયલ મૂલ્ય મળે છે. અને એ પોટેન્શિયલ મૂલ્ય આપણું આ સમીકરણ છે E θ = ER θ - EL θ એમાં આપણને જે મળે છે E θ જે મૂલ્ય મળે છે આપણને -0.76 વોલ્ટ. તો -0.76 વોલ્ટ મૂલ્ય મળે છે. એના પછી આપણે જોઈએ છે કે આપણા સમીકરણમાં જે હાઇડ્રોજન ધ્રુવ છે એ ડાબી બાજુએ જોડાયેલો છે. તો ત્યાં એનું મૂલ્ય આપણે 0 મૂકી દઈએ છીએ. 0 મૂકી દઈએ એટલે જે પણ પોટેન્શિયલ મળ્યો એ આપણા અન્ય ધ્રુવનો પોટેન્શિયલ થશે. જે પણ પોટેન્શિયલ મળશે કોનો થશે તો કે અન્ય જે હાઇડ્રોજન ધ્રુવ સિવાય જે અન્ય ધ્રુવ જોડેલો છે એ અન્ય ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ થાય છે. તો આપણે આ રીતે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે આપણે ઝીંકના અર્ધકોષનું મેળવ્યું છે એ આપણને -0.76 વોલ્ટ મળે છે. તો અહીંયા આપણું જે મૂલ્ય છે E θ Zn2 / Zn એટલે કે ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય -0.76 વોલ્ટ મળે છે. તો આ રીતે અહીં પણ આપણે આપણા જે ઝીંક અર્ધકોષને જ્યારે આપણે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભે જોડવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભે આપણે જોડી અને એનો ઉપયોગ કરી આપણે ઝીંકનો પોટેન્શિયલ મૂલ્ય મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે જે પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપવાની પદ્ધતિ છે એમાં હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ તરીકે લઈ અને એના સાથે બીજા અન્ય ધ્રુવ જોડી અને જુદા જુદા આપણે જે ધ્રુવ છે એ ધ્રુવનો પોટેન્શિયલ મૂલ્ય આપણે માપી શકીએ છીએ. આના પરથી બીજી બે માહિતી તમારા જો આપણે ચર્ચા કરવાના છે એમાં રહેલો આપણું જે પોટેન્શિયલ મૂલ્ય છે એના આધારે આપણે ચર્ચા કરવાના છે. તો મેં છેલ્લે એક વાક્ય લખ્યું છે અહીંયા કે E θ = 0.34 હોવાથી કોપર ધાતુ HClમાં ઓગળતી નથી. અહીંયા તમે જોયું કે આપણી જે પ્રક્રિયા છે જે આપણો કોપરનો ધ્રુવ છે આપણા કોપર ધ્રુવ જે કેથોડ તરીકે લીધેલો છે અને હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે લેવો છે. એટલે કોપરનું અહીંયા આગળ રિડક્શન થશે અને હાઇડ્રોજનનું અહીંયા ઓક્સિડેશન થશે. કોપરનું રિડક્શન થાય એટલે કોપર 2+ +2 ઇલેક્ટ્રોન ગીવ્સ કોપર. આવું રિડક્શન થાય એટલે કોપરની પ્લેટ એ તમે ધારો કે મૂક્યો તેના પર કોપર જમા થશે પણ એનું ઓક્સિડેશન થશે નહીં. એટલે આપણને આ જે 0.34 કોષ પોટેન્શિયલ મળ્યો છે એની મદદથી આપણે એવું કહી શકીએ કે આપણો આ જે કોષ છે એમાં કોપરનું રિડક્શન થાય છે અને એસિડનું ઓક્સિડેશન થાય છે આપણી આ પ્રક્રિયા. અને એટલા માટે આપણે કહીએ છીએ કોપરનું જે ધાતુ છે કોપર ધાતુને આપણે HClમાં નાખીએ તો એનું રિડક્શન થાય, એનું ઓક્સિડેશન થાય નહીં. જો ઓક્સિડેશન થાય તો પ્રક્રિયા થશે Cu gives Cu2+ +2 ઇલેક્ટ્રોન એટલે કોપરનું જે પ્લેટ છે એ ખવાશે. પણ એ કોપરની પ્લેટ ખવાશે નહીં. કેમ? કારણ કે આપણને પોટેન્શિયલ મૂલ્ય 0.34 વોલ્ટ મળ્યો છે ને ત્યારે આપણો કોપર એ એનોડ તરીકે વર્તે છે એટલે કોપરનું રિડક્શન જ થશે, એનું ઓક્સિડેશન થશે નહીં. તરત આપણે બીજી માહિતી આપી છે એમાં
કે ઈ થીટાનું મૂલ્ય -0.76 હોવાથી ઝીંક ધાતુ HClમાં ઓગળશે એટલે ખવાશે. તો અહીંયા આપણે એટલા માટે કહીએ છીએ કે જ્યારે ઝીંક ધાતુની પ્લેટ સાથેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીં આપણે આ ઝીંક ધાતુ એ ખવાય છે. એનું કારણ શું છે? કારણ કે એનું પોટેન્શિયલ મૂલ્ય -0.76 વોલ્ટ મળે છે અને તમે ઝીંકને એ વખતે કેથોડ તરીકે લીધેલો છે. જ્યારે ઋણ મૂલ્ય મળે ત્યારે એવું કહી શકાય કે તમે જેને કેથોડ કીધો છે વાસ્તવમાં એનોડ છે અને તમે જેને એનોડ કીધો છે વાસ્તવમાં કેથોડ છે. એટલે ખરેખર અહીંયા આગળ આપણે લખ્યું છે ઝીંકનું રિડક્શન કર્યું છે, પણ પોટેન્શિયલ મૂલ્ય ઋણ હોવાથી આપણું આ ઝીંક એ કેથોડ તરીકે વર્તી શકે નહીં, એ એનોડ તરીકે વર્તે. અને એનોડ તરીકે વર્તે ત્યારે એની પ્રક્રિયા શું થશે? તો કે Zn give Zn2 +2 ઇલેક્ટ્રોન, એટલે કે ઝીંકનું ઓક્સિડેશન થાય. ઝીંકનું શું થશે? ઓક્સિડેશન. એટલે અહીંયા આગળ જે આપણને મૂલ્ય આપ્યું છે -0.76, એના પર આપણે કહી શકીએ કે ઝીંકનું અહીંયા આગળ ઓક્સિડેશન થશે એટલે ઝીંક ખવાશે. તો અહીંયા આગળ આપણે આ બીજી બે માહિતી કયું ધાતુના દ્રાવણ એસિડમાં એ ખવાશે અથવા તો ઓગળશે એવું આપણે કહી શકીએ, તો એ આપણે આ પોટેન્શિયલના મૂલ્યની મધ્યે આપણે કહી શકીએ છીએ. એ સિવાય આપણે જે ડેનિયલ કોષનો અભ્યાસ કર્યો એનો પોટેન્શિયલ શોધવો હોય તો પણ આપણે શોધી શકીએ. તો આપણે ડેનિયલ કોષની પ્રક્રિયા લખીએ છીએ આગળ Cu2++2 ઇલેક્ટ્રોન ગીવ Cu, જે આપણા કેથોડ તરીકે વર્તે છે. Zn ગીવ Zn2+2 ઇલેક્ટ્રોન, જે એનોડ તરીકે વર્તે છે. અને આ બંનેની સંપૂર્ણ પ્રક્રિયા છે Zn + Cu2 ગીવ Zn2++Cu. આપણો આ કોષ છે સંપૂર્ણ કોષ જે કોપર અને ઝીંકથી બનેલો છે, અને માટે એની મદદથી આપણે જ્યારે ઈ સેલ થીટા શોધવાનું થાય ત્યારે ઈ સેલ થીટાનું મૂલ્ય આપણે દર્શાવીશું. ત્યારે આપણે કહીશું કે આ મૂલ્યમાં ઈ સેલ થીટા ઇઝ ઇક્વલ ટુ ER થીટા માઇનસ EL થીટા. આ રાઈટ સાઈડે, તો રાઈટ સાઈડે કોપર ધ્રુવ જોડેલો છે ડેનિયલ કોષમાં, તો એનું મૂલ્ય લખી દેવાનું છે કે 0.34 વોલ્ટ. બીજું લેફ્ટ સાઈડે જે આપણે ઝીંક અર્ધકોષ જોડેલો છે, તો ઝીંક ધાતુનો જે રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ, અને આ બંનેનો આપણે સરવાળો કરીએ કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણને આપણા ડેનિયલ કોષનું પોટેન્શિયલ 1.10 વોલ્ટ માલુમ પડે છે. એ પણ આપણે આની મદદથી નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું માપન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો આપણો પ્રશ્ન છે નર્ન્સ સમીકરણ. અહીંયા નર્ન્સ સમીકરણ જેમાં આપણે બિન પ્રમાણિત કોષની ચર્ચા કરવાના છે. તો અહીંયા આગળ આપણને એક પ્રક્રિયા આપી છે Mn+, જે જલીય દ્રાવણ છે, +n ઇલેક્ટ્રોન gives ધાતુ M. જ્યારે આપણે પ્રમાણિત કોષ હોય તો આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભે કોષ પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ. જ્યારે પ્રમાણિત અર્ધકોષ હોય, આપણે જાણીએ છીએ પ્રમાણિત અર્ધકોષ માટે આપણે શરત કરેલી છે કે 1 મોલર સાંદ્રતા હોય, વાયુનું દબાણ 1 બાર હોય અને 298 કેલ્વિન હોય ત્યારે આપણે પ્રમાણિત સ્થિતિ કહીએ છીએ. એટલે વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભે આપણે જ્યારે એનું પોટેન્શિયલ નક્કી કરવાનું હોય છે ત્યારે આપણે એની સાંદ્રતા એકમ સ્વીકારીએ છીએ. પણ અહીં નર્સ આપણને એવું કહે છે કે આપણે કોઈપણ સાંદ્રતા વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપી શકીએ છીએ. કોઈપણ સાંદ્રતાએ આપણે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપી શકીએ છીએ. કોઈપણ સાંદ્રતા એટલે આપણે હમણાં વાત કરીએ એમ કે ખાલી એવું જ નહીં કે 1 મોલ સાંદ્રતા હોય તો જ. અહીં આપણે કોઈપણ સાંદ્રતાએ એનું પોટેન્શિયલ માપી શકીએ છીએ. એ માટે એને સમીકરણ આપ્યું છે. અહીંયા આપણને એક અર્ધકોષ માટે એને પોટેન્શિયલનું સમીકરણ આપ્યું છે Mn+/m ઇઝ ઇક્વલ ટુ E થીટા Mn+/m માઇનસ RTNF ln m
કોન્સન્ટ્રેશન ઓફ એમ અપોન કોન્સન્ટ્રેશન ઓફ Mn પ્લસ. અહીંયા જે કૌંસ દર્શાવ્યો છે એ સાંદ્રતા માટે છે, અહીંયા પણ સાંદ્રતા માટે છે. હવે અહીંયા આગળ આપણે એવું કહેવાના છે કે આ સમીકરણને જે આપ્યું છે એ આપણું ઉપરના સમીકરણ આપણે હમણાં જે વાત કરીએ એમ Mn પ્લસ n ઇલેક્ટ્રોન ગીવ્સ m પરથી આપણે આ સમીકરણ મેળવ્યું છે. તો અહીંયા સમીકરણમાં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે ઉપરનું જે સમીકરણ છે એમાં આપણને એવું દર્શાવે છે કે અહીંયા m એ આપણી નિપજ છે. તો આપણે નિપજને અહીંયા આગળ ઉપર લખીએ છીએ અને Mn પ્લસ જે આપણો પ્રક્રિયક જેને આપણે અહીંયા આગળ નીચે લખીએ છીએ. આ સમીકરણ દર્શાવ્યા પછી નોટ્સે સમીકરણ આપ્યું છે આ કે આવી રીતે તમે કોઈ પણ સાંદ્રતા, એવું નહીં કે 1 મોલર હોય તો જ, કોઈ પણ સાંદ્રતાએ આપણે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો એના માટે આ સમીકરણ છે જેને આપણે નર્સ ઇક્વેશન તરીકે ઓળખવાના છીએ, પણ આ અર્ધકોષ માટે છે. તો અર્ધકોષ માટેના નર્સ સમીકરણમાં આપણે જાણીએ છીએ કે એમાં બધા જે પદ છે એમાંના એક પદ આ એમ છે એ ધાતુ માટેનું છે અને ધાતુનો આપણે જાણીએ છીએ ઘન પદાર્થ છે એટલે આપણે એની ઘનતાને એકમ તરીકે લઈ શકીએ છીએ. એટલે આપણે એની સાંદ્રતાને આપણે અચળ તરીકે એટલે આપણે ત્યાં લખવાના છે કે આ જે એમ છે એની જગ્યાએ 1 લખવાના છે. તો એમની સાંદ્રતાને આપણે 1 લઈશું એટલે આપણું સમીકરણ બદલાઈ જશે. સમીકરણમાં આપણે જોઈએ છે પ્રમાણે જે એમ હતું એની જગ્યાએ 1 લખીએ છીએ એટલે Mn પ્લસ ઓબ્લિક m ઇઝ ઇક્વલ ટુ E થીટા Mn પ્લસ ઓબ્લિક m માઇનસ RT અપોન NF ln 1 અપોન Mn પ્લસ. આપણું સમીકરણ મળ્યું. હવે આપણા સમીકરણમાં આ અર્ધકોષનું નટ્સ સમીકરણ છે એમાં જુદા જુદા પદ, એમાં આરની વાત કરીએ તો આર એ વાયુ અચળાંક છે, એનું મૂલ્ય છે 8.314 જૂલ કેલ્વિનસ મોલ ઇન્વર્સ. એવી જ રીતે ફેરાડે કોન્સ્ટન્ટ આપણો જે અચળાંક છે ફેરાડે અચળાંક એફ એનું 96487 એ એક્ઝેક્ટ મૂલ્ય છે, એપ્રોક્સી મૂલ્ય આપણે 96500 લઈ શકીએ. તો 96487 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ, 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવે છે. તાપમાન નિરપેક્ષ તાપમાન આપણે કે કેલ્વિન માપક્રમમાં જ લઈએ છીએ તો આપણે એને લઈએ છીએ. અને આ કોન્સન્ટ્રેશન ઓફ Mn પ્લસ એટલે કે Mn પ્લસની મોલર સાંદ્રતા દર્શાવે છે. તો આપણા જે આ સમીકરણમાં જુદા જુદા પદ છે એના મૂલ્ય અને એ આપણને સમજાવ્યા છે. હવે આપણે અહીંયા આપણો જે અર્ધકોષ છે એવો જ અર્ધકોષ માટે આપણે ડેનિયલ કોષમાં રહેલા 2 અર્ધકોષ, તમે જાણો છો કે ડેનિયલ કોષમાં 2 અર્ધકોષ રહેલા છે. એક એનોડ તરીકે જ્યાં ઝિંક અર્ધકોષ તરીકે છે અને કેથોડ તરીકે જ્યાં કોપર અર્ધકોષ તરીકે છે. તો ઝિંક અને કોપર જ્યાં અર્ધકોષ તરીકે છે એવા આપણા આ ડેનિયલ કોષ માટે આપણે સમીકરણ દર્શાવવાના છે જે આપણું નટ્સ ઇક્વેશન છે. તો નટ્સ ઇક્વેશન માટે થઈને આપણે જે ડેનિયલ કોષનો ઉપયોગ કર્યો છે એટલે આપણે અહીં આગળ પહેલાં એનોડ માટે લખીએ છીએ જ્યાં ઝિંક છે. તો લખીએ છીએ આગળ Zn E Zn2 પ્લસ ઓબ્લિક Zn ઇઝ ઇક્વલ ટુ E થીટા Zn2 પ્લસ ઓબ્લિક Zn માઇનસ RT અપોન 2F ln 1 અપોન Zn2 પ્લસ. અહીંયા 2 એટલા માટે લખીએ છીએ કે આપણી ઝિંકની પ્રક્રિયા છે Zn ગીવ Zn2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માટે n બરાબર 2. વિદ્યુત જથ્થામાં આપણે રહેલો જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે n એના બરાબર આપણે 2 લખીએ છીએ. એવું જ આપણે કેથોડ માટે થશે. કેથોડ ઉપરની પ્રક્રિયા છે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ Cu, ત્યારે પણ n બરાબર 2 લેવાના છે. એને આપણું સમીકરણ થશે ECU2 પ્લસ ઓબ્લિક Cu ઇઝ ઇક્વલ ટુ E થીટા Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ RT અપોન 2F ln 1 અપોન Cu2 પ્લસ ની સાંદ્રતા. હવે આ બંને આપણને સમીકરણ મળ્યા છે કે એનોડ ઉપરનું છે ને કેથોડ માટે છે. આ બંનેનો આપણે ઉપયોગ કરવાના છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે બિન પ્રમાણિત કોષ એટલે નટ્સ જે સમીકરણ દર્શાવે છે કોઈ પણ સાંદ્રતા આપણે એ કોષને બિન પ્રમાણિત કોષ કહીએ છીએ અને એનો પોટેન્શિયલ જેને આપણે ઈ સેલ વડે દર્શાવવાના છે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ECU2 પ્લસ ઓબ્લિક Cu અને અહીંયા માઇનસ Zn2 પ્લસ ઓબ્લિક Zn એટલે કે કેથોડનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ. જે આપણે પ્રમાણિત કોષ માટે લખીએ છીએ એવી રીતે પણ બિન પ્રમાણિત કોષ એટલે આપણે ઉપર થીટા નથી કરતા, તમે જુઓ. એટલે આ સમીકરણ આપણું બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કે જેની સાંદ્રતા કોઈ પણ હોઈ શકે છે એના માટે કેથોડ છે એનું બિન પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ અને એનોડના અર્ધકોષનું પોટેન્શિયલ.
તો અહીંયા આપણે એ બંને મૂલ્ય આપણે ઉપર મેળવ્યા સમીકરણમાં, જે આપણે નટ્સ ઇક્વેશનમાં મૂકેલા છે. જો ઈ Zn2 પ્લસ ઓબ્લિક Zn અને ઈ Cu2 પ્લસ ઓબ્લિક Cu આ બંને મૂલ્ય આપણે મૂકી દઈએ છીએ. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ થીટા Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ RT अपॉन 2f ln 1 अपॉन Cu2 प्लस माइनस ई थीटा Zn2 प्लस ऑब्लिक Zn माइनस माइनस प्लस થશે RT 2f ln અને અહીંયા આપણે જે મૂલ્ય લખીએ છીએ એમાં 1 अपॉन કોન્સન્ટ્રેટ Zn2 પ્લસ. જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે, કારણ કે આપણું મૂલ્ય માઇનસ છે, તમે માઇનસ કરો છો આપણા માઇનસના કારણે, એટલે આ મૂલ્ય પ્લસ થઈ જશે. હવે આપણે આમાં જે ઈ થીટાવાળા પદ છે એને નજીક લાવી દઈએ. જો ઈ થીટા Cu2 પ્લસ ઓબ્લિક Cu, ઈ થીટા Zn2 પ્લસ ઓબ્લિક Zn, આ બંને પદને આપણે નજીક લખી દઈએ છીએ. બાકી બધા માઇનસ RT अपॉन 2f ln 1 अपॉन Cu2 प्लस RT अपॉन 2f ln 1 अपॉन કોન્સ્ટન્ટ Zn2 પ્લસ. અહીંયા આપણે માઇનસ RT अपॉन 2f બાદ કરવાના છે. બહાર જે કાઢવાના છે કૌંસની બહાર એ માઇનસ RT अपॉन 2f, એટલે આપણું આ પદ ધન થઈ જશે અહીંયા, અને આપણું આ પદ જે ધન છે એ કેવું થશે? ઋણ થઈ જશે. તો આપણે RT अपॉन 2f ને બહાર કાઢીશું એટલે આપણું આ પદ મળશે, જેમાં ln 1 अपॉन Cu2 પ્લસ માઇનસ ln 1 अपॉन Zn2 પ્લસ. તો એ નેચરલ લોગના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ, તમે આપણે લોગના નેચરલ લોગના નિયમ જાણીએ છીએ પ્રમાણે આપણે જે આ બધું બાદ બાકી કરી છે ઈ થીટા Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ ઈ થીટા Zn2 પ્લસ ઓબ્લિક Zn, એ તફાવત આપણા પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ બરાબર થશે. એટલે અહીંયા આગળ આપણે Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ Cu અને માઇનસ ઈ થીટા Zn2 પ્લસ ઓબ્લિક Zn, આની જગ્યાએ તમે ઈ થીટા સેલ લખી શકો છો, એટલે આપણે ઈ થીટા સેલ લખી નાખીશું. RT अपॉन 2f એમના એમ લખીશું. આ નેચરલ લોગના નિયમ પ્રમાણે ln Zn2 પ્લસ अपॉन Cu2 પ્લસ. તો અહીંયા આ રીતે આપણે આપણું આ સમીકરણ મેળવી શકાય, જેને આપણે નટ્સ ઇક્વેશન તરીકે ઓળખવાના છે. પણ આપણા આ સમીકરણમાં તમે જ્યારે આરનું મૂલ્ય મૂકી દો, ટીનું મૂલ્ય મૂકી દો, એફનું મૂલ્ય મૂકી દઈએ, તો આપણે જાણીએ પ્રમાણિત કોષ માટે આપણે અત્યારે આ ટી છે એનું મૂલ્ય 298 કેલ્વિન લઈએ છીએ, આરનું મૂલ્ય 8.314, એફનું મૂલ્ય 96,500, આ બધા મૂલ્ય મૂકીશું ત્યારે આપણે એનું જે મૂલ્ય છે આપણને મળશે 0.059. પણ યાદ રાખીએ કે એલએનને આપણે લોગમાં કન્વર્ટ કરીએ છીએ, એટલે એલએનને લોગમાં કન્વર્ટ કરો એટલે તમારે આરનું મૂલ્ય એની સાથે 2.303 ગુણવા પડે, અને 2.303 ગુણો તો જ તમને આ મૂલ્ય મળશે 0.059/2. તો એ 0.059 એ આપણા RT 2.303 RT अपॉन એફનું મૂલ્ય છે, એટલે આપણે લખી નાખ્યું. બાકી શું વધ્યું? 2 હતું, 2 એમને આપણે રાખીએ છીએ. તો આ મૂલ્ય મૂકતા આપણને મળશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ થીટા સેલ માઇનસ 0.059/2 log Zn કોન્સન્ટ્રેટ Zn2 પ્લસ अपॉन કોન્સન્ટ્રેશન Cu2 પ્લસ. આપણું આ સમીકરણ જેને નટ્સ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. આપણે આ લોગ આ જ સમીકરણ આપણે ln વડે પણ દર્શાવી શકીએ છીએ, પણ જો આપણે લોગેરિધમનો આપણે ઉપયોગ કરવાના છે એટલે આપણે આ દાખલા ગણવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આપણને એક બીજું સમીકરણ આપી દઈએ, સર્વસામાન્ય સમીકરણ સ્વરૂપે આપણે જોવાના છે. તમે જોઈ શકો છો કે આપણે મોટાભાગે સંતુલન કેવી પ્રક્રિયા ત્યારે લખીએ છીએ. એના એ મોલ પ્લસ બીના બી મોલ ગીવ સીના સી મોલ પ્લસ ડીના ડી મોલ, અને આપણી આ પ્રક્રિયામાં n ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રોન એટલા માટે લખવા પડે કે આપણે પસાર કરેલા વિદ્યુત જથ્થોની દર્શાવીએ છીએ, એટલા માટે અહીં આગળ આપણે લખીએ છીએ. તો અહીંયા આપણે n લખવા હોય તો આપણે ઇલેક્ટ્રોન n લખવા પડે, અને આપણા આ સમીકરણ માટે નટ્સ ઇક્વેશન થશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ થીટા ઈ સેલ માઇનસ RT अपॉन NF ln કોન્સન્ટ્રેશન ઓફ C⁻C નિપજની સાંદ્રતા અને મોલનો ઘાત, D⁻D કોન્સન્ટ્રેશન D⁻D એટલે કે નિપજની બીજી જે નિપજ છે એની સાંદ્રતા અને એના મોલનો ઘાત લઈશું. અહીંયા પ્રક્રિયા લખવાની છે, એની મોલ એ છે તો એની એ ઘાત તો કોન્સન્ટ્રેશન ઓફ B⁻B. તો આપણે આ રીતે નટ્સ ઇક્વેશન આવી કોઈ પણ પ્રક્રિયાઓ કે સમીકરણ માટે આપણે દર્શાવી શકીએ છીએ. તો નટ્સ ઇક્વેશનનું મહત્ત્વ શું છે તો તમે જોઈ શકો છો. આપણા સમીકરણમાં
તમે જ્યારે દાખલા માટે ઉપયોગમાં લેશો ત્યારે કોઈ પણ સાંદ્રતા હશે એ સાંદ્રતાએ આપણે આ બંને સાંદ્રતાના મૂલ્ય લખી દઈએ તો આપણે કોષનો કોષ પોટેન્શિયલ શોધી શકીએ છીએ અને આપણે ઈ થીટા સેલ જે આપણી EMF શ્રેણીની મદદથી આપણે પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ તો આપણે શોધી શકીએ. તો આ રીતે નટ્સ ઇક્વેશન એ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે ખૂબ જ ઉપયોગી છે.